પરીક્ષણ કરાવતી મહિલા ચેતજો। માત્ર 5 મિનિટમાં દીકરો હોવા છતાં દીકરી કહીને લોકો પાસેથી પૈસા પડાવે છે આ ડોક્ટરો। પૈસાની લાલચમાં ડોક્ટર દીકરો હોવા છતાં દીકરી જણાવી લિંગ પરીક્ષણની અને અબોર્શનની ફી વસૂલ કરે છે। પૈસાના લાલચુ ડોક્ટરો પોતાના સ્વાર્થ માટે કોઈ પણ પ્રકારની હલકી કક્ષાએ જઈ શકે છે। તમારા નસીબમાં દીકરો હશે તો પણ દીકરી બતાવી ઉઘાડી લૂંટ કરશે આવા ડોક્ટરો। મહિલાઓ હવે સાવધાન। ભાવનગરમાં વિટકોસ ન્યૂઝની ટીમ દ્વારા લિંગ પરીક્ષણ કરતા ડોક્ટરને પકડી પાડ્યો છે। તેમાં ખાસ કરીને લિંગ પરીક્ષણ કરાવતી મહિલાઓ ચેતવજો, કારણ કે આ સમાચાર બાદ અમારી ચેનલ પર ફોન દ્વારા કેટલાક ભોગ બનનાર આસામીઓએ જણાવેલ, જેમાં લિંગ પરીક્ષણ કરતા ડોક્ટર 10 થી 15,000 ફી લે છે અને દીકરો કે દીકરી છે તે જણાવે છે। તેમાં પણ ખોટી માહિતી આપી અબોર્શન કર્યાની ઘટના બહાર આવી છે। એક મહિલાને દીકરો હોવા છતાં દીકરી કહીને અબોર્શન કરી નાખેલ અને બાકીના 20,000 રૂપિયા અબોર્શનના પણ વસૂલ કરેલ છે અને પાછળથી ખ્યાલ આવે છે દીકરો હોવા છતાં દીકરી બતાવી લૂંટ કરી શરમને મારે તે મહિલા ફરિયાદ પણ નથી કરતી। એટલે કે લિંગ પરીક્ષણ કરાવતી મહિલાઓને વિનંતી છે કે ડોક્ટર સાચું કહે છે તેવું માનવું નહીં। એવું પણ બને કે દીકરો હોવા છતાં દીકરી બતાવી લૂંટ કરે છે આવા ડોક્ટરો। આવી ઘટના પણ બહાર આવી છે। ભાવનગરમાં ડોક્ટર દ્વારા લિંગ પરીક્ષણ કરવામાં આવે છે તેની બાતમીને આધારે અમોએ જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી સમક્ષ ફરિયાદ કરવામાં આવેલી અને ફરિયાદીમાં મેં પોતે ફરિયાદ કરેલી અને આ અનુસંધાને ડીએચઓ સાહેબની સૂચનાથી 2 દિવસ અગાઉ પંચ રોજકામ કરી નોટોના નંબર ગણી અને રેડ કરવામાં આવેલી, એક ટીમ બનાવવામાં આવેલી અને એક ટીમ સાથે ડૉક્ટર મહેન્દ્રસિંહ શાહને ત્યાં રેડ કરવામાં આવી હતી। અગાઉ પણ તેનું રજિસ્ટ્રેશન રદ થયેલું છે, અગાઉ અનેકવાર તે પકડાયેલો છે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં। તો આ બાબત કાર્યવાહી થતાં આજે કોર્ટ સમક્ષ ફરિયાદ રજૂ કરવામાં આવી છે। આપણે અધિકારી સાહેબને પૂછીએ કે આ બાબત શું કાર્યવાહી કરવામાં આવી છે। પીસીપીએનડીટી એક્ટના અમલીકરણ માટે ડૉક્ટર મહેન્દ્રસિંહ શાહનું રજિસ્ટ્રેશન 2006ની અંદર કરવામાં આવેલું અને વખતો વખત એના રિન્યુ 2011માં કરવામાં આવેલા। તારીખ 4/2/14ના રોજ અમોએ આકસ્મિક તેમના સ્મિતા એક્સરે ક્લિનિકની મુલાકાત લીધેલી અને ત્યાં તપાસ કરતાં પીસીપીએનડીટી એક્ટની વિવિધ કલમોનો ભંગ થતો હોય અમોએ તેમની સામે અમારા ઓથોરાઇઝ પર્સન દ્વારા કેસ દાખલ કરેલો અને તેમનું રજિસ્ટ્રેશન તારીખ 13/2/14ના રોજ રદ કરવામાં આવેલું। આ પછી તેઓની સામે મેં હાઈકોર્ટમાં પણ કેસ દાખલ કરેલો છે। વધુમાં તારીખ 8ના રોજ અમોને મિસ્ટર પ્રદીપભાઈ શુક્લ તરફથી જાણવા મળેલું કે ડૉક્ટર MC શાહના ત્યાં આવું લિંગ પરીક્ષણ થાય છે અને એમાં સહકાર આપવાની તેમણે વાત કરેલી। અમોએ કીધું કે અમે તૈયાર છીએ અને ડીકોય સાથે અમે તારીખ 10ના રોજ સવારે અમારી ટીમ દ્વારા એમના ત્યાં રેડ કરતા એમના ત્યાં તેઓ રંગે હાથ સોનોગ્રાફી મશીન ઉપર લિંગ પરીક્ષણ કરતા પકડાયેલા છે। સાથે સાથે એમની પાસેથી રૂપિયા 10,000ની 500-500ની 20 નોટો પણ સ્ટિંગમાં જપ્ત કરી અને સીલ કરવામાં આવેલી છે। તેઓનું અગાઉ કેસ દરમિયાન એક મશીન અમોએ સીલ કરેલું। આ સિવાય એમની પાસેથી 2 અલગ જૂની બનાવટના જૂના મશીનો પણ મળી આવ્યા છે, એ પણ અમોએ સીલ કર્યા છે અને અત્યારે એક નાનું એવું મશીન એમની પાસેથી અમને મળી આવ્યું છે અને એના દ્વારા એઓ સોનોગ્રાફી દ્વારા લિંગ પરીક્ષણ કરતા હતા એવું ધ્યાન પર આવ્યું છે અને આ બાબતે અમોએ આજ રોજ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટની અંદર એક કેસ દાખલ કર્યો છે। સાથે સાથે આ સ્ટિંગ ઓપરેશન દરમિયાન વિવિધ જે કેમેરો છે કે મોબાઈલ છે આ બધી જે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સાથે સોનોગ્રાફી મશીન સીલ કરી અને અમો વિશેષ તપાસ માટે FSL ગાંધીનગર ખાતે મોકલી આપવાના છીએ અને લિંગ પરીક્ષણ
દ્વારા ખાસ કરીને આપણો સેક્સ રેશિયો આવા લોકો દ્વારા ડિટોરિએટ થતો હોય છે અને જાતિ જણાવી એ પણ ગુનો છે, સોનોગ્રાફી કરાવી એ પણ ગુનો છે. આમ ડૉક્ટર MC શાહ દ્વારા અગાઉ પણ આ એક્ટનો ભંગ કરેલો છે. અત્યારે ફરીથી પુનઃ પણ એમણે આ એક્ટનો ભંગ કરી સાથે સાથે આ મશીન એ ક્યાંથી લાવ્યા એ પણ એક તપાસનો વિષય છે. આના માટે અમે વિશેષ તપાસ આગળ ચલાવી રહ્યા છીએ અને જરૂર જણાશે તો અમે કોર્ટ દ્વારા પોલીસ રિમાન્ડ મેળવી અને આની પણ પૃચ્છા કરવાના છીએ. બીજી એક વાત છે કે જે આ ઘટના બની છે તેમાં ડૉક્ટર દ્વારા એનું લાયસન્સ રદ થાય એ માટે કઈ કાર્યવાહી કરવામાં આવી છે? જે એક્ટમાં જે વ્યક્તિનું લાયસન્સ ના હોય અથવા લાયસન્સ રદ થયું હોય એ વ્યક્તિ સોનોગ્રાફી મશીન રાખી જ ના શકે અને મશીન જો એમની પાસે હોય તો સીલ કરવું પડે અને એ કોઈ પણ જગ્યાએ સોનોગ્રાફી કરી શકતા નથી. હા, એટલે અત્યારે આ બીજી વખતનું એમનું એમણે કાયદાનો ભંગ કર્યો છે. આના માટે MCI મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને એમનું લાયસન્સ રદ કરવા માટે લખવાના છીએ. સાથે સાથે ભાવનગરની IMA બ્રાન્ચને પણ અમે આની વિગતો આપી અને એમના મારફતે પણ અમે એમનું જે પ્રેક્ટિસનું લાયસન્સ છે IMA દ્વારા રદ કરવા માટે આગળની કાર્યવાહી અમે કરવાના છીએ. બીજી એક વાત છે કે જે બહેનો મહિલાઓ જે લિંગ પરીક્ષણ કરવા માટે આવે છે એ ખરેખર મેલ હોય છે છતાંય ફિમેલ કરવામાં આવે છે. 15,000 રૂપિયા સોનોગ્રાફીના અને પછી ઓવરશનના પણ 20,000 રૂપિયા વસૂલ કરવા માટે મેલ હોવા છતાંય ફિમેલ જણાવી અને ભોળી જનતાને છેતરે છે. એ માટે મહિલાઓને જાગૃત થવાની જરૂર છે એવું માનો છો? હા, ચોક્કસ દરેક મહિલાએ જાગૃત થવાની જરૂર છે. ખાસ કરીને એમના ગર્ભમાં રહેલો બાળક મેલ હોવા છતાં આવા લેભાગુ ડૉક્ટરો એને ફિમેલ અથવા તો સ્ત્રી બાળકી છે એવું જાણ કરી અને એનું ગર્ભપાત કરી અને એમની પાસે સવિશેષ નાણાં વસૂલતા હોય છે. આવું પણ ધ્યાન પર છે. એટલે દરેક વ્યક્તિએ જાગૃત થવાની જરૂર છે. અત્યારના સમયમાં દીકરો અને દીકરી એક સમાન છે અને જે બાળક આવે એનો સહર્ષ સ્વીકાર કરવો જોઈએ. અત્યારે આપણું જે સ્લોગન છે કે દીકરી બચાવો, દીકરી પઢાવો અને દીકરી વધાવો, એ પ્રમાણે દરેક વ્યક્તિએ જાગૃત થઈ અને અમને સહકાર આપવો જોઈએ જેથી કરીને આપણો જે સેક્સ રેશિયો અત્યારે જે ગંભીર પ્રમાણે ડિટોરિએટ થયેલો છે એ આપણે સમાન કરી શકીએ. નહીંતર ભૂતકાળની અંદર આપણે આપણી બહેન અને દીકરીઓને તકલીફ પડશે. એના માટે આપ અને જાહેર જનતાને એક વિનંતી છે કે આપણે બધા જાગૃત થઈએ અને આવા લેભાગુ ડૉક્ટરો સામે આપણે કાયદેસરની કાર્યવાહી થાય એ માટે આપણે પ્રયત્નો કરીએ. ચોક્કસ કહી શકાય જે રીતે સેક્સ રેશિયો ઘટી રહ્યો છે અને આપણે બહેનોની માતાઓની ભવિષ્યમાં સલામતી નહીં રહે તેવો એક સમય આવી જશે. તે માટે આવા લેભાગુ ડૉક્ટરોને પકડવા જોઈએ. તે માટે લોકોએ જાગૃત થવું જોઈએ, મહિલાઓએ જાગૃત થવું જોઈએ અને ખાસ કરીને મહિલા જાગૃત થશે તો જ દેશ સમૃદ્ધ થશે. ભાવનગરમાં સ્ત્રી ભ્રૂણ હત્યાની ઘટના અટકાવવા લિંગ પરીક્ષણ કરતા ડોક્ટરના ક્લિનિક પર વિટકોઝ ન્યૂઝ અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી. જે અનુસંધાને બુધવારના ન્યાય મંદિરમાં કેસ સબમિટ કરવામાં આવ્યો છે. ભાવનગરના તમામ ડોક્ટરો આ ઘટનાને વખોડી કાઢે છે. એટલું જ નહીં, સામાજિક સંસ્થાના આગેવાનો પણ આવા કૃત્યોનો સખત શબ્દોમાં વિરોધ કરે છે. ભાવનગર સરટી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર MP સિંહ દ્વારા આવા ડોક્ટરોની માન્યતા રદ થાય તેવી માંગણી કરી છે. ભાવનગરમાં વિટકોઝ ન્યૂઝ દ્વારા સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે જાતીય પરીક્ષણ લિંગ પરીક્ષણ અટકાવવા માટે એક પ્રયાસ કર્યો છે. ત્યારે ભાવનગર સરટી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને પૂછીએ કે આ જે MC શાહ સહિત આવા અનેક સીતારામ હોસ્પિટલના ડૉક્ટરો અગાઉ પકડાયેલા આજે છૂટી જાય છે, આને માટે કોઈ નક્કર કાયદો હોવો જરૂરી છે અને ખરેખર આ કરવું કેટલા અંશે ગેરકાયદેસર છે, આને માટે ખરેખર કડક નિયમો હોવા જોઈએ એવું માનો છો આપ? જો આજે હું છાપામાં અને તમારો વિડીયો જોઈને મને ખબર પડી કે ડૉક્ટર શાહ અહીંયા એક પ્રાઇવેટ ક્લિનિકમાં રંગે હાથ પકડાયા છે સેક્સ ટેસ્ટ કરતા. આ તો 1 કે 2 વાર અગાઉ પણ પકડાયા છે. ઘોર નિંદનીય કાર્ય છે, એને વખોડી કાઢવું જોઈએ. સમાજને વિરુદ્ધ એના કાર્ય છે, એને કોઈ પણ સંજોગોમાં માફ કરવા જેવા નથી. એને મેડિકલ માન્યતા MCI દ્વારા પણ રદ કરવું જોઈએ અને સામાજિક સંસ્થાઓ આગે વધીને એને વખોડી કાઢે એ મારી ઈચ્છા છે.
બીજી એક વાત છે કે જે એની પાસે જે મશીન હતું, જે પોર્ટેબલ મશીન હતું સર, અને આ પોર્ટેબલ મશીન છે એ નાના એવા બાઇક ઉપર ગમે ત્યાં લઈ જઈ શકે. એટલે જ્યાં જે જગ્યાએ દાખલા કે ભાવનગરમાં 5 થી 6 ડૉક્ટરો પ્રેક્ટિસ કરે છે, એ ગાડી ઉપર લઈ જાય, જ્યાં 10 પેશન્ટ હોય ત્યાં લઈ જાય, અને ઘણીને 1 કલાકની અંદર 10 પેશન્ટને માત્ર 5 મિનિટમાં મેલ ફિમેલ કહી શકે છે. તો ખરેખર એની પોલીસ ફરિયાદ થાય તો આ મશીન કોનું છે એ પોતે પણ કબૂલ કરવાતી નથી. એની પોલીસ ફરિયાદ થાય તો એ ખરેખર પકડી શકાય ખરું અથવા કડક કાર્યવાહી થાય ખરું, માનો છો? હવે ટેકનોલોજી વધતી જાય છે અને આપ જેવા કહો છો કે પોર્ટેબલ અને પછી મોબાઈલમાં પણ એવી ઉપલબ્ધ છે એવા મશીનો. આ તો મશીનો ઉપલબ્ધ થશે, પણ એને પોલીસ વિરુદ્ધ પોલીસને એને જાગૃત બનીને એવા પકડી પાડવાનો, કાયદાકીય વિરુદ્ધને કોઈ પણ કામ કરે એને પકડી પાડવાનું પોલીસને કાર્ય છે, ક્ષેત્રમાં આવે છે અને ખૂબ જ નિંદનીય કાર્ય છે. તો ચોક્કસ કે ભાવનગર સરટી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે પણ આ વાતને વખોડી કાઢી છે. તેની મેડિકલ માન્યતા રદ થવી જોઈએ તેવું માને છે. ખરેખર આવા ડૉક્ટર અગાઉ પણ 2 વખત છૂટી ગયા હોય છે, જેની પાસે રજિસ્ટ્રેશન છેલ્લા 2 વર્ષથી નથી, છતાંય તે અને તેના દલાલો અને આ ઉપરાંત ભાવનગર જિલ્લા સહિત બીજા ડિસ્ટ્રિક્ટમાંથી પણ એના એજન્ટો દ્વારા જે ડૉક્ટરો પણ એજન્ટ હોય છે એની દ્વારા પણ અહીંયા આવે છે અને તેની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ તેવું માને છે. વિટકોસ ન્યૂઝ દ્વારા સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવાની પહેલ કરવામાં આવી છે. જાતીય લિંગ પરીક્ષણ કરવામાં આવે છે, તેની સામે કડક ઝુંબેશ ઉઠાવી છે. ત્યારે પૂર્વ ડેપ્યુટી મેયર અને સામાજિક કાર્યકર પ્રભાબેન પટેલને પૂછીએ કે ખરેખર આવી ઘટનામાં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી મહિલા હોય, દેશના પ્રથમ મહિલા ગવર્નર આવી રહ્યા હોય, તેવા સંજોગોમાં આવી ઘટનાઓ બને છે અને સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે એક ત્યાં દલાલ પણ સ્ત્રી જ હોય છે, ભારતી બારિયા નામની. તો આ બાબત આપ શું કહો છો? આ બાબત આપણે કહીએ તો સેક્સ રેટ અટકાવવા માટે આપણે ખૂબ જહેમત ઉઠાવીએ છીએ, છતાં પણ આવા પ્રાઇવેટ ક્લિનિક ઉપર જે MC શાહ દ્વારા આજે ભાવનગરમાં આ કિસ્સો બહાર આવ્યો છે, ત્યારે એક નારી સમાજને એક કલંકિત ઘટના કહેવાય. આવતા દિવસોમાં આપણે એવું વિચારીએ છીએ કે સ્ત્રી પુરુષ સમવડી છે અને સ્ત્રીને પૂરેપૂરો જીવવાનો હક છે. તો આવું જે કોઈ કાર્ય કરતું હોય એમને અટકાવવા માટે સૌએ સાથે મળી અને આ કાર્યને અટકાવવું જોઈએ. અને આ ખૂબ શરમજનક ઘટના છે અને જે કોઈ આવું કાર્ય કરતા હોય એમને કડકમાં કડક સજા મળે. અને આજે જ્યારે આપણે એમ કહીએ કે આપણા ગવર્નર પણ એક સ્ત્રી છે અને CM પણ સ્ત્રી છે, આવા સ્થાને સ્ત્રી પહોંચી હોય તો આવું જે કોઈ કાર્ય કરતું હોય એને અટકાવી અને પૂરેપૂરી સજા મળે. અને એમને પણ પોલીસ કન્ફર્મ સાથે પોલીસ પણ આમાં સામેલ થાય, સામાજિક સંસ્થા સામેલ થાય અને જે સ્ત્રીને જે બાળકી જન્મે તેમને પૂરેપૂરો જીવવાનો અધિકાર છે. જો આવા તત્વોને ડામવામાં નહીં આવે તો આવતા દિવસોમાં સ્ત્રીને સમાજમાં જીવવું ખૂબ મુશ્કેલી પડશે. તો સૌએ સાથે મળી અને જે દરજ્જો સ્ત્રીને મળવો જોઈએ એને જન્મથી જ મળે એવું આપણે સૌ સાથે રહીને વિચારવું પડે. ચોક્કસ કહી શકાય, સામાજિક બેલેન્સ રાખવા માટે, સ્ત્રી પુરુષનું લેવલ જાળવવા માટે, આ ખરેખર સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે આવા ડૉક્ટરોને કડકમાં કડક સજા થવી જોઈએ. પરંતુ કાયદો એટલો બધો લૂલો છે કે આવા લોકો અગાઉ 2 વખત છટકી જાય તે રીતે આ વખતે છટકે નહીં તેવું ચોક્કસ અધિકારીઓ અને તંત્ર ધ્યાન રાખે તેવી વિનંતી. ભાવનગરમાં નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા લિંગ પરીક્ષણમાં સરકારી બાબુઓની મહેરબાનીથી જ ચાલતા હોય, ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના હેલ્થ ઓફિસર ડોક્ટર RK સિન્હાની જવાબદારીમાં 3 મહિને વિઝિટ કરવાનું હોય છે, પરંતુ તેઓ પણ આંખ આડા કાન કરી આવા ડોક્ટર લૂંટારાઓને છૂટો દોર આપ્યો છે અને રજીસ્ટર રદ થયું હોવા છતાં લિંગ પરીક્ષણ કરતા હોય છે અને પોતે વિઝિટ કરી હોય તેવો દેખાવો કરે છે. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કેટલા સોનોગ્રાફી સેન્ટરો ચાલે છે અને એમાં ખાસ કરીને જે ઇલીગલી ચાલે છે એવું આપણે ખ્યાલ કરો? ભાવનગરમાં અંદાજિત લગભગ 40 જેવું છે, એક્ઝેક્ટ તો મને અત્યારે ધ્યાનમાં નથી, લેકિન લગભગ આશરે 40 જેવું સોનોગ્રાફી સેન્ટર છે અને એમાં તમામ આવી જાય. એમાં લગભગ ઇલીગલ સેન્ટર મારા જાણમાં એક પણ નથી. કેટલા દિવસે એની વિઝિટ કરવાની આપણા સમયાંતરે? અમે સમયાંતરે મારા CDO તરફથી પણ સૂચના મળે છે તપાસ કરવાનું, ત્યારે અમે જઈએ છીએ અને લગભગ 3 મહિને અમે બધી જગ્યાએ એકવાર તપાસ કરીએ છીએ.
અસર છેલ્લા 2 વર્ષથી ડૉક્ટર MC શાહ કાળા નાણાં ઉપર 2 વર્ષથી પોતાનું એક મશીન સીલ કરેલું છે, 2 મશીન એને રદ કરેલા છે. તેમ છતાં પોર્ટેબલ મશીન લઈને રોજના 20-25 સોનોગ્રાફી કરે છે. હાલમાં તેને CCTV ફૂટેજ પણ માંગવામાં આવ્યા છે સરકાર દ્વારા. એ તો મને જાણમાં છે કે એની મશીન સીલ થઈ ગયા છે અને આવો ચિંતા હું પણ 2-3 વાર એને તપાસ કર્યો હતો. ઓર મારા ગયા ને મને પણ ત્યારે એ નથી પુરાવા મળ્યો એવી કે એવું કરે છે ને આમના 2 દિવસ પહેલાં આવું એને અને સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યા એને બધું વિગતો બહાર આવી છે અને એને પછી મને ખ્યાલ પડી કે આવું કરે છે. ખરેખર આપ શું માનો છો આને માટે કોઈ નક્કર કાયદો બનવો સ્ટ્રિક્ટલી અથવા એટલે કે CCTV કેમેરા એવું સરકાર દ્વારા કરવું માનો ખરા? ના, આને માટે તો સ્ટ્રિક્ટ કાયદો છે ને, એની અમલમાં ઓલરેડી કાયદાના અમલમાં છે. અગાઉ સીતારામ હોસ્પિટલવાળા આવા જે કોઈ પકડાય નિર્દોષ છૂટી જાય 2 વર્ષ પછી એમ કેમ પ્રકારે તો લીગલી આના માટે કોઈ કંઈક એવું મજબૂત થવું જોઈએ એવું માનો છો? તો લીગલ ઇસ્યુ છે, એમાં તો કોર્ટ નિર્ણય કરી શકે, એમાં તો મારી વિષય નથી. કાયદો રાખવા દાખલા તરીકે નાની એવી હોટલમાં CCTV કેમેરા છે, રેસ્ટોરન્ટમાં છે, કોમ્પ્લેક્સમાં છે, તો આમાં CCTV કેમેરા ફરજિયાત કરવામાં આવે તો નીતિ વિષયક બાબતમાં હું ના કહીશ. કરવું જોઈએ માનો છો? કરવું જોઈએ, લેકિન તો એ નીતિ વિષયક છે ને, સરકાર નિર્ણય કરશે, અમે પાલન કરશું. ભાવનગર મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક મેયર નીમુબેન માભણિયાએ પણ વિટકોસ ન્યૂઝને આપેલી મુલાકાતમાં સ્પષ્ટ જણાવેલ છે કે આવા લિંગ પરીક્ષણ કરતા ડોક્ટરો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ભાવનગરમાં સ્ત્રી ભ્રૂણ હત્યા અનુસંધાને વિટકોસ ન્યૂઝની ટીમ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરી અને ડૉક્ટર MC શાહને રંગે હાથ પકડવામાં આવ્યો. ખરેખર આ મહાનગરપાલિકા વિસ્તારમાં આવે છે ત્યારે આપણે મેયરને પણ પૂછીએ કે આની ઉપર કડક કાર્યવાહી થાય અને આપના અધિકારીને આપણે એવી સૂચના આપો દર 3 મહિને વિઝિટ કરવાની હોય છે, તેઓ વિઝિટમાં બેદરકારી રાખી છે તો તેનો ખુલાસો પણ પૂછવામાં આવે અને ખાસ કરીને મહિલાઓને જાગૃતિ માટે શું કરવું જોઈએ અને એ બાબત મેયરને પૂછીએ આપણે. મેયરજી, આપ શું કહો છો આ બાબત? ખાસ તો જ્યારે આવા પરીક્ષણો થતા હોય તો એ પરીક્ષણ અત્યારે સરકારની પણ સૂચના છે કે આવા પરીક્ષણ ન કરવા જોઈએ અને જો છતાં કરતા હોય તો કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. સમાજની અંદર જાગૃતિ લાવવા માટે હું એ સંદેશો આપું છું કે દીકરો હોય કે દીકરી હોય બંને એક સમાન છે. ક્યારેય માતાઓ પરીક્ષણ ન કરાવો, દીકરો હોય કે દીકરી હોય એને સમાન રીતે બધા જ અધિકાર હોય છે. હું કોર્પોરેશન દ્વારા પણ સૂચના આપું છું વિભાગને કે તાત્કાલિક આની પાછળ કાર્યવાહી કરે અને દર 3 મહિને આ જે કંઈ પણ આરોગ્યને લગતું હોય તે એનું મોનિટરિંગ કરે અને કાયદાને પણ સાથ આપીએ અને જાગૃતિ લાવવા માટે આપણે સમાજમાં પણ આપણે સંદેશો આપવો જોઈએ. બીજી એક વાત છે કે મહિલાઓ છે, ડૉક્ટરો પૈસાની લાલચમાં એટલા બધા નીચે ઉતરી જાય છે કે દીકરો હોવા છતાંય દીકરી બતાવી અને એને MTP કરવા મજબૂર કરે છે અને અભણ મહિલાઓને ખબર નથી હોતી, તો એ બાબત આપ શું કહો છો? સૌપ્રથમ તો હું માતાઓને વિનંતી કરું છું કે પરીક્ષણ ન કરાવે. ખાસ કરીને બહેનોની સેફટી હોય એવી જગ્યાએ પોતાનું જે કાંઈ આરોગ્યને લગતું હોય એ પરીક્ષણ કરાવવું જોઈએ અને જે પણ આપણે ભલે અભણ હોય પણ આપણે સમજદારીથી આપણી આવડતથી જ્યાં આપણે સલામતી અનુભવીએ તે જગ્યાએ જ આપણે આપણું પરીક્ષણ અને આપણી આરોગ્ય તપાસ કરાવવી જોઈએ. ચોક્કસ કહી શકાય એક બહેનોને માટે પણ એક લાલ આંખ સમાન છે કે જેને દીકરો હોય તેને પણ દીકરી બતાવી અને ડૉક્ટરો ઉઘાડી લૂંટ કરતા હોય છે. તેઓને પણ જાગૃત થવાની જરૂર છે. જાતીય પરીક્ષણ કરવું એ ગુનો છે અને દીકરો હોવા છતાંય તમારે દીકરાને ગુમાવવાનો વારો આવે છે. આવી ઘટનાઓ પણ અમારી પાસે આવી છે, આવા ફોન પણ અમારી પાસે આવ્યા છે જેઓ પોતાનું નામ કહેવા નથી માગતા. એટલે માટે મેયર દ્વારા પણ એક લોકોને સંદેશો આપવામાં આવે છે, મેયરોને સંદેશો આપવામાં આવે છે કે આવું જાતીય પરીક્ષણ ન કરે અને જેને પરીક્ષણ કર્યું છે તેને કડકમાં કડક સજા થાય. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ અને છેલ્લા 10 વર્ષથી બેટી બચાવો બેટી પઢાઓનું સૂત્ર સાકાર કરી કાર્યક્રમો આપતા ડોક્ટર મનસુખભાઈ કાનાણી દ્વારા પણ આ ઘટનાને વખોડી કાઢી છે અને ડોક્ટર MC શાહની મેડિકલ માન્યતા રદ થાય તેવી માંગણી કરી છે. ભાવનગરમાં જાતીય લિંગ પરીક્ષણ અનુસંધાને વિટકોસની ટીમ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરી અને
MC શાહ ડૉક્ટરને રંગે હાથ ઝડપવામાં આવ્યો છે। તેવા સંજોગોમાં તેની માન્યતા રદ થવી જોઈએ, તેની ડૉક્ટર તરીકે એ લાયક નથી તેવું સમગ્ર શહેરના ડૉક્ટરો સહિત આમ જનતા કહી રહી છે। તેવા સંજોગોમાં ભાવનગરના નેશનલ IMOના વાઇસ પ્રેસિડેન્ટ અગાઉ જે રહી ચૂક્યા છે તેવા ડૉક્ટર કાનાણી સાહેબને આપણે પૂછીએ કે આની સામે કેવી કાર્યવાહી થવી જોઈએ અને આ જે પકડાય છે આવા લિંગ પરીક્ષણમાં તેને માટે કોઈ કડક કાયદો હોવો જોઈએ, કારણ કે તેઓ આસાનીથી છટકી જાય છે, છૂટી જાય છે પૈસાના કાંડે। આપ શું કહો છો? ડૉક્ટર મનસુખ આર કાનાણી તારીખ 10 જુલાઈના રોજ વિટકોસ ચેનલ જે ભાવનગર અને ગુજરાતની અંદર રજે રજના સમાચાર અને સામાજિક, રાજકીય, આર્થિક તમામ સમાચારનું વિસ્તૃતીકરણ કરતી એવી ચેનલને સૌ પ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું। 10 તારીખે જે ભાવનગરના રેડિયોલોજિસ્ટ ડૉક્ટર મહેન્દ્રસિંહ શાહને ત્યાં જાતિ પરીક્ષણનું જે સ્ટિંગ ઓપરેશન કર્યું તેમના માટે આખી ટીમને અભિનંદન। ડૉક્ટર મહેન્દ્રસિંહ શાહનું 2 વર્ષ પહેલાં પણ આ જ બાબતમાં સરકારશ્રીએ લાયસન્સ રદ કરેલું, છતાંય ગેરકાયદેસર રીતે આ એમનું કાર્ય ચાલુ છે। તમામ ડૉક્ટર કોમ્યુનિટીને આનાથી મોટો ફટકો અને લાંછન લાગે છે। ડૉક્ટર મહેન્દ્રસિંહ શાહ આમ જનતાનો, ગરીબ જનતાનો, અભણ જનતાનો લાભ લઈને એની મજબૂરીનો લાભ ઉઠાવીને આર્થિક જે લાભ મેળવે છે એને ડૉક્ટર સમાજ તમામ રીતે ધિક્કારે છે। સરકારશ્રી, અર્ધ સરકારી સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને અમારું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જે ભારતભરની અંદર 1600 કરતાં વધારે બ્રાન્ચ ધરાવે છે, 2010થી બેટી બચાવો બેટી પઢાવાનો પ્રોજેક્ટ IMA નેશનલ લેવલે ઇમ્પ્લિમેન્ટ કર્યો છે ને વર્લ્ડ લેવલે આ સંસ્થાનું નામ જ્યારે આગળ છે ત્યારે એ જ સંસ્થાનો એક મેમ્બર આવું કૃત્ય કરતો હોય તેને IMA સખત શબ્દોમાં વખોડે છે। ગુજરાત સરકાર અને ભારત સરકારના કાયદા આવા તત્વો અવારનવાર પકડાય છે, પણ કાયદાની છટકબારીને લીધે આવા લોકો છટકી જતા હોય છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આવા કૃત્ય કરનાર તબીબોને તમામ રીતે સરકાર યોગ્ય પગલાં લે તેવી અપીલ કરે છે। મહેન્દ્રસિંહ શાહ એક જ નહીં પણ આ શહેરમાં તેમજ ગુજરાતના અન્ય શહેરમાં ઘણા બધા તબીબો આવું ગેરકૃત્ય કરે છે, તેમની ઉપર કડકમાં કડક પગલાં લેવા જોઈએ। ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ગુજરાત મેડિકલ કાઉન્સિલને IMA એમની વિનંતી કરીએ કે આવા તત્વોને ખુલ્લા પાડીને એનું લાયસન્સ પણ રદ કરવું જોઈએ। બીજી એક વાત છે કે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવે ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીની જવાબદારી ફિક્સ થાય છે। દર 3 મહિને એને સમયાંતરે વિઝિટ કરવાની હોય છે, એના ચોપડા રજિસ્ટર ચેક કરવાના હોય છે, તેમ છતાંય આજ 2 વર્ષથી આ ચાલુ રહ્યું તે શું બતાવે છે? ભાવનગર મહાનગરપાલિકાના અંતર્ગત આ ભાવનગરના ડૉક્ટરોની ક્લિનિક આવેલી છે। તેમના હેલ્થ ઓફિસર શ્રીને આરોગ્ય સિવાયની બીજી 90% અન્ય જવાબદારી સોંપવામાં આવે છે। ફૂડ માર્કેટની અંદર એની પ્યુરિટી, સર્વિસ ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, ગામમાં રખડતા ઢોર અને ગાયોની જવાબદારી પણ આરોગ્ય અધિકારીને સોંપે છે કોર્પોરેશન। ત્યારે એ આરોગ્ય અધિકારીને જે કાર્ય એના ક્ષેત્રમાં આવતું એ પૂરતું કરી શકતા નથી, અથવા આંખ આડા કાન કરે છે। કોર્પોરેશન તે મામા માસીની શરમની અંદર યોગ્ય પગલાં લેતું નથી। ત્યારે વિટકોસ ચેનલે જે અદ્ભુત કાર્ય કર્યું તેમને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભાવનગર, IMA ગુજરાત ને IMA ઇન્ડિયા ખૂબ ખૂબ અભિનંદન આપે છે। તે દિવસે વિટકોસ ચેનલના શ્રી પવેલની દીકરી અર્પણા શુક્લા, જેણે એક દીકરીએ ખૂબ બહાદુરીપૂર્વક આ ઓપરેશનમાં મદદ કરી અને તમામ પુરાવા એ દીકરીએ જાતે રજૂ કર્યા। એ દીકરીને પણ ખૂબ ખૂબ અભિનંદન આ તબક્કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આપે છે। બીજી એક વાત છે કે આ જે ડૉક્ટર છે પૈસાની લાલચમાં માત્ર સ્ત્રી લિંગ પરીક્ષણના 10 થી 15 હજાર રૂપિયા લે છે, પરંતુ જે લિંગ પરીક્ષણ કરવા આવનાર જે મહિલા છે એને તો ખબર નથી હોતી બાળક છે કે બેબી મેલ કે ફિમેલ, તે મેલ ફિમેલ કહી
અને એનું એમટીપી પણ કરાવી નાખે છે અને એ પણ પાછું પોતે જ બીજી જગ્યાએ કરાવે છે, તો એમાં પણ 20,000 થી 25,000 રૂપિયા મળે છે. તો ઘણા લોકો દીકરો હોવા છતાંય દીકરી માની અને પડાવી નાખે છે. એ બાબત શું કહો છો? ખરેખર સ્ત્રી ભ્રૂણ હત્યા એ મહાપાપ છે. તમામ ધર્મશાસ્ત્રોની અંદર એનું આપને નિર્દેશ મળે. આપણા ધર્મગુરુઓ, આપણા ધર્મશાસ્ત્રીઓએ સ્ત્રી એક મહાન, એક માતા તરીકે જ્યારે આ હિન્દુ સંસ્કૃતિમાં વર્ણવીશ, ત્યારે ગામડાના અભણ અને પુત્ર માટેની અભિલાષાવાળા એવા પરિવાર, જેને મેડિકલ ભાષામાં કે મેડિકલ ટેકનિકલમાં ખબર નથી પડતી, પણ આવા લોકો જે હીન કૃત્ય કરે છે તેમની બીજા ડૉક્ટરો સાથે પણ સાંઠગાંઠ હોય. બાબો હોવા છતાંય ઘણી વખત એવું પણ સાંભળ્યું છે કે રિપોર્ટ બેબી તરીકેનો આપે અને એના જ લિંકેડ ડૉક્ટર હોય ત્યાં એનું એમટી પણ બીજા 10-12 હજાર રૂપિયાનો ખર્ચો થાય. એક આર્થિક લાભ માટે મોટામાં મોટું પાપ કરી રહ્યા છે એવું ષડયંત્ર ડૉક્ટર ફેટર્નિટીની અંદર ચાલે છે, એવું આપણને અન્ય લોકોનો વાત ઉપરથી જાણવા મળે છે. અને આવા પાપી ઢોંગીને આર્થિક લાભ લેતા તત્વોને ખુલ્લા પાડવા જોઈએ. એને સરકારશ્રીએ કડકમાં કડક પગલાં લઈને અને કાયદાની અંતર્ગત એને સજા થવી જોઈએ. ચોક્કસ કહી શકાય, જે રીતે મહિલા લિંગ પરીક્ષણ કરવા જાય છે તે સમયે મહિલાને પુત્ર હોવા છતાંય ડૉક્ટરે પૈસાની લાલચમાં દીકરી બતાવી અને એનું એમટીપી કરાવે છે. એટલે આ લિંગ પરીક્ષણ કરાવવા જતાં પહેલાંય પણ 10 વાર મહિલાએ વિચારવું કે પોતાને ખરેખર દીકરો હોય છતાંય દીકરી બતાવી અને એનું એમટીપી કરી નાખવામાં આવે છે. આવા ડૉક્ટરો, આવા લેભાગુ આર્થિક લાભ મેળવતા ડૉક્ટરો ચોક્કસ સજા થાય તેવું આઈએમઓ ઈચ્છી રહ્યું છે. પ્રદીપ શુક્લા, વિટકોસ ન્યૂઝ, ભાવનગર. ભાવનગર ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર ચિન્મય શાહ દ્વારા આ ઘટનાને વખોડી અને આવા દુષ્કૃત્યો આચરતા ડોક્ટર સામે કાર્યવાહી થવી જોઈએ તેવું જણાવેલ. આ સાથે વિટકોસ ન્યૂઝની ટીમ દ્વારા જે રીતે આ ડોક્ટરને પકડી પાડવામાં આવ્યા છે તે બદલ અભિનંદન પાઠવે છે. બેટી બચાવો બેટી પઢાઓ ના સૂત્ર સાથે આઈએમએ ભાવનગર છેલ્લા ઘણા સમયથી 2010થી એક ઝુંબેશ ચલાવી રહ્યા છે. સ્ત્રી ભ્રૂણ હત્યાની બંધ થવી જોઈએ, ચોક્કસ લિંગ પરીક્ષણ બંધ થવું જોઈએ તેવી વાત સાથે આજે અનેક પ્રોગ્રામો આપી રહ્યા છે લોક જાગૃતિના. ત્યારે તેવા સમયે આપણે આઈએમએના પ્રેસિડેન્ટ ચિન્મય શાહ, જેઓ મેડિકલ ઓફિસર છે અને મેડિકલ કોલેજમાં પ્રોફેસર છે, અને તેની સાથે આપણે વાત કરીએ કે આઈએમઓ આ બાબત શું કહે છે. સૌથી પહેલાં તો વિટકોસ ચેનલ અને હેલ્થ ભાવનગર ડિસ્ટ્રિક્ટની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ કે તેઓએ જે સ્ટિંગ ઓપરેશન કર્યું છે. અને પર્ટિક્યુલરલી વધારે ધન્યવાદ એટલા માટે કે આમ કહેવાય ને કે કોઈ પણ વસ્તુ કરવી હોય તો આપણે પહેલાં પોતે ભોગ થોડોક આપવો પડે. તો વિટકોસ ચેનલમાં જે પ્રોવેલભાઈ છે એમણે પોતાની દીકરી એ પણ આમાં એક્ટિવલી ઇન્વોલ્વ થઈ અને જે આ કર્યું છે આખું ઓપરેશન, સ્ટિંગ ઓપરેશન, એ બદલ તેઓનો ખૂબ ખૂબ આભાર. આઈએમએ ભાવનગર, આઈએમએ ગુજરાત કે આઈએમએ હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી 2010થી બેટી બચાવો બેટી પઢાઓ પ્રોગ્રામ ચલાવે છે. આ ઉપરાંત 2015માં આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ આ પ્રોગ્રામની શરૂઆત કરેલી છે. 2012ની સાલમાં આઈએમએ ભાવનગર દ્વારા માત્ર દીકરી હોય એવા દરેક ડૉક્ટરોનું સન્માન કરવામાં આવેલ. અને એ વખતે જ ડૉક્ટર MR કાનાણી કે જે ગુજરાતના પ્રેસિડેન્ટ હતા, એમના દ્વારા રાજકોટના પણ 85 ફેમિલીને બેટી માત્ર દીકરી હોય એવા ફેમિલીને સન્માન આપવામાં આવેલ. તો આઈએમએ હંમેશા આ બાબતનો ગર્વ લેતું હોય છે કે જે ઘણા બધા ડૉક્ટરો એવા છે કે જેને માત્ર દીકરી છે, અને એવું નહીં કે ભાઈ ચલો એક દીકરી છે તો હવે આપણે બીજો દીકરો કરીએ, પણ એક દીકરી એટલે પૂરું, એવા જે ફેમિલી છે એવી વસ્તુ વધારે ને વધારે સ્પ્રેડ થાય એવું હંમેશા ધ્યાન રાખતું હોય છે અને એવા લોકોને વધારે ઉત્તેજન આપતું હોય છે. તો આ જે ઘટના ઘટી છે ભાવનગરમાં એ ખૂબ જ નિંદનીય છે. અને આ અમને જે જાણવા મળ્યું છે એ પ્રમાણે હેલ્થ ડિપાર્ટમેન્ટમાંથી જે આઈએમએને જાણ કરવામાં આવી છે એ મુજબ આની પહેલાં પણ એ તેઓનું રજિસ્ટ્રેશન રદ થયેલું હતું, છતાં પણ જે આ થયું છે એ ખૂબ જ નિંદનીય છે અને આઈએમએ ભાવનગર આને સખત ભાષામાં વખોડે છે. બીજી એક વાત છે કે એની મેડિકલ માન્યતા રદ થઈ જેવું માનો છો? એવું મારું કે તમારું માનવા કરતાં જો હું ઇન્ડિયન મેડિકલ એક્ટ 2002 પ્રોફેશનલ એથિક્સ કે જે મેડિકલ કાઉન્સિલો પોતાનું છે એના 7.6 નિયમ છે એમાં લખેલું જ છે કે જો પહેલાં તો એવું ચોખ્ખું લખેલું છે કે કોઈ પણ વ્યક્તિએ
સેક્સ ડિટર્મિનેશનમાં ઇન્વોલ્વ થવું નહીં. આઈધર રેડિયોલોજીસ્ટ, આઈધર ગાયનેકોલોજીસ્ટ કે ડૉક્ટર કે જે વ્યક્તિ એમસીઆઈમાં રજિસ્ટર છે એણે સેક્સ ડિટર્મિનેશનમાં ભાગ લેવો નહીં. પછી કોઈ પણ પ્રોફેશન હોય. ઉપરાંત એમાં એડિટ લખેલું છે કે જો આવી કોઈ વ્યક્તિ પકડાય તો એમાં 2 વસ્તુની જોગવાઈ કાઉન્સિલ એક્ટ 2002માં જ કરવામાં આવી છે કે જે કોઈ વ્યક્તિ આવું કરતાં પુરવાર થશે તો તેઓનું રજિસ્ટ્રેશન, પેનલ રજિસ્ટ્રેશન રદ થશે. ઉપરાંત MTP એક્ટ 2007 મુજબ તેઓ ઉપર ક્રિમિનલ પ્રોસિડિંગ્સ પણ થઈ શકે છે. તો ઓલરેડી આમાં મારા કે તમારા માનવા કરતાં નિયમ પોતે જ એવું કહે છે કે જો વ્યક્તિ આ કસૂરવાર પુરવાર થાય તો એની ઉપર એક્શન લેવાની થાય છે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના 7.6માં લખેલું છે, હું જો વાંચી સંભળાવું તો સેક્સ ડિટર્મિનેશન ટેસ્ટ ઓન નો એકાઉન્ટ sex determination test shall be undertaken with the intent to terminate the life of female fetus developing in her mother's womb unless there are other absolute indications for termination of pregnancy as specified in MTP Act. Any act of termination of pregnancy of a normal female fetus amounting to female feticide shall be regarded as professional misconduct on the part of physician leading to penal erasure besides rendering him liable to criminal proceedings as per the MTP Act. આ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ સ્ટ્રોંગલી લખેલું છે. બીજી એક વાત છે કે જે એની પાસે જે પકડાયું મશીન એકદમ પોર્ટેબલ હતું. દાખલા તરીકે ભાવનગરમાં 7 થી 8 ડૉક્ટરો વચ્ચે આ એક મશીન હોય તો એક નાની બેગમાં મશીન આવી જાય અને જ્યાં પેશન્ટો વધારે હોય ત્યાં એક પેશન્ટે 10 થી 15,000 રૂપિયા ભાવ છે એટલે બેફામ રીતે આ રીતે એ પોર્ટેબલ મશીન લઈ જાય અને રજિસ્ટ્રેશન વગર આજે 2 રોકટોક કરે તો ખરેખર આ ડૉક્ટરની સામે પોલીસ ફરિયાદ કરી રિમાન્ડ માંગી અને એની પાસે બીજો આ મશીન કોની પાસેથી આવ્યું, કેટલી જગ્યાએ ફરતું હતું એ કરાવી શકાય કરું એવું માનો છો? એટલે એ બાબતમાં મારું માનવું છે કે આપણા CDHO સાહેબની આગેવાની હેઠળ જે સુનિલ પટેલ સાહેબે આખું કર્યું છે અને અત્યારે મારા જાણવા મુજબ, ચર્ચા થયા મુજબ એ લોકો આ તપાસ કરી જ રહ્યા છે. અને આ થાય તો મેં જેમ તમને વાંચી સંભળાવ્યું એ મુજબ કે ઓલરેડી મેડિકલ કાઉન્સિલ કહે જ છે કે પર્સન કેન બી લાયબલ ફોર ક્રિમિનલ ઓફેન્સ. ચોક્કસ કહી શકાય જે ડૉક્ટર મહેન્દ્રસિંહ શાહ જેના પુત્રને સૌથી પહેલાં રેડિયોલોજીસ્ટ એટલે કે વારસાગત આ પેઢી ચાલુ રાખવા માટે, સ્ત્રી ભ્રૂણ હત્યા લિંગ પરીક્ષણની પેઢી ચાલુ રાખવા માટે પહેલાં સાઉથમાં 30 લાખ રૂપિયા ખર્ચીને એડમિશન લીધું, પરંતુ ત્યાં તેને ન ફાવ્યું. જૈન હોવાથી કદાચ નાના જીવની હિંસામાં માનતા હશે અને મોટા જીવની હિંસામાં નહીં માનતા હોય તેવા સંજોગોમાં તેને અહીંયા ભાવનગર આવી અને G3માં એડમિશન લીધું અને 1 કરોડ ને 20 લાખ આપી અને 1.5 કરોડ રૂપિયા ખર્ચ્યા. ત્યારે હાલમાં એનો દીકરો જે કહેવાય રેડિયોલોજીનો અભ્યાસ કરી રહ્યો છે અને આવી જ જગ્યાએ જે કહેવાય કે મેડિકલનો આનો બાપાનો ધંધો વારસાગત ચાલુ રાખવા માગે છે. એક કહેવાય છે અત્યારે ચોમાસાનો સમય છે, જૈનો ચાતુર્માસ આરાધના કરતા હોય છે, ભગવાનની ભક્તિ કરતા હોય છે. તેવા સંજોગોમાં એક જૈન ડૉક્ટર દ્વારા એક જૈન મહિલા પાસે 10,000 રૂપિયા લઈ અને લિંગ પરીક્ષણ કર્યું. એટલું જ નહીં, નાના જીવની હિંસા કરે ને બદલે મોટા જીવની હિંસા કરવા પ્રયાસ કર્યો છે. તે ખરેખર ખૂબ નિંદનીય છે. સમગ્ર રાજ્યમાં ભાવનગર જિલ્લાના ડોક્ટરો દ્વારા બાયોમેડિકલ વેસ્ટનું યુનિટ ચલાવવામાં આવે છે. તે જ રીતે MC શાહ જેવા ડોક્ટરને પણ કડકમાં કડક સજા થાય. આ તો માત્ર સમુદ્રમાંથી બૂંદ પકડાયું તે રીતે એક કિસ્સો બહાર આવ્યો છે, પરંતુ ભાવનગરમાં આવા અનેક ડોક્ટરો લિંગ પરીક્ષણ કરે છે તેની સામે કડક સજા થાય અને આવા ડોક્ટરોના લાયસન્સ રદ થાય તેવું સહુ કોઈ ઈચ્છી રહ્યું છે. સમગ્ર ગુજરાતની અંદર બાયોમેડિકલ વેસ્ટ માત્ર ડૉક્ટરો દ્વારા સંચાલિત થતો હોય તો એ એકમાત્ર ભાવનગર છે અને તમામ ડૉક્ટરોને ત્યાંથી વાહન દ્વારા બાયોમેડિકલ વેસ્ટ લઈ અને એનું રિસાયકલિંગ કરવામાં આવે છે. તેવા યુનિટના પ્રેસિડેન્ટ ડૉક્ટર મહાવીરસિંહને આપણે મળીએ કે ભાવનગરની અંદર જે સામાજિક રીતે જે લિંગ પરીક્ષણ કરતા ડૉક્ટર છે એને આવો કચરો દૂર કરવા માટે ખરેખર શું કરવું જોઈએ અને આ બાબત આપ શું કહો છો? એટલે આ બહુ શરમજનક બાબત છે IMA માટે કે જે રીતે જાતિ પરીક્ષણ કરતા ડૉક્ટરો, અમુક ઘણા ડૉક્ટર મિત્રો આવું કરે છે એ ખરેખર શોભાસ્પદ નથી. IMA એક એવી સંસ્થા છે કે જે મેક્સિમમ કાયદાનું પાલન કરે છે. સરકાર દ્વારા જે કંઈ કાયદા હોય એનું ચુસ્તપણે પાલન કરે છે, પણ આવા અમુક સભ્યો આ કાયદાનું પાલન નથી કરતા અને પરિણામે આખા અમારા તબીબી આલમને ખોટી બદનામી મળે છે. અમારો બહુ પ્રતિષ્ઠિત ધંધો છે એટલે આ યોગ્ય નથી. એના માટે શક્ય એટલા જોરદાર કે જેટલા વધારે શક્ય સજા થાય, ગુનો બને અને પગલાં લેવાય એવી બધાની ઈચ્છા છે.
અને ખરેખર ગવર્મેન્ટના પણ પગલાં મને લાગે છે અધૂરા છે, તો જ આ ટાઈપની બધી ક્ષતિઓના લોકો લાભ લેતા હોય અને એક જાતનો આર્થિક લાભ માટે થઈ અને આ ખોટું પહેલાંમાં ગેરમાર્ગે દોરાઈને આ બધું પ્રવૃત્તિ કરતા હોય છે, એ ખરેખર વ્યાજબી નથી. બીજી એક વાત છે સાહેબ કે જે આ ડૉક્ટરો છે માત્ર લિંગ પરીક્ષણ કરવાના 10,000 થી 15,000 રૂપિયા લે છે, પરંતુ જે ભોગ બનનાર અથવા જે પરીક્ષણ આવનાર મહિલા છે તેને એટલું જ્ઞાન નથી હોતું કે દીકરી છે કે દીકરો હોવા છતાંય દીકરી બતાવી અને MTPના પૈસા બીજા 20,000 થી 25,000 આ લઈ લે છે. તો ખરેખર એક લોકોને એવો સંદેશો આપો કે ખરેખર દીકરો હોય કે દીકરી હોય તેમ છતાંય દીકરો હોવા છતાંય દીકરી બતાવી અને એ લિંગ MTP કરે છે, તો એ ખરેખર લોકોએ જાગૃત થવાની જરૂર છે. એટલે લોકોની જાગૃતિનો અભાવ છે એટલે જ આવા ટાઈપની પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. અને અમારા ધ્યાનમાં ખરેખર એવું આવ્યું છે કે આ ટાઈપની એક આખી ચેનલ હોય છે કે જેમાં બેબીનો રિપોર્ટ આપે અને પછી એ ચેનલ તૈયાર જ હોય, કેમ કે અત્યારે એબોર્શન કરાવવું પણ ઇલીગલ છે, છતાં પણ આ ટાઈપના જેટલા બેબીના રિપોર્ટ આવે એ બધા લોકો એબોર્શન કરાવતા હોય છે, કેમ કે એમનો હેતુ બાબા માટે હોય છે. એટલે બાબા માટે થઈ અને એ લોકો 10-15 હજાર અહીંયા ખર્ચે, બીજા 10-15 હજાર ખર્ચે. એટલે એવું કરનાર મિત્રો પણ યોગ્ય નથી કરતા, એટલે એ પણ એક જાતનું ખોટું છે. એટલે આ ટાઈપની જાગૃતિ જો ફરી એક વખત એવા લોકો ઉપર પણ ઘોંચ બોલાવે તો એ ટાઈપની પ્રવૃત્તિઓ પણ સદંતર બંધ થાય. હું તો એટલું માનું છું કે આવા લોકોનું મેડિકલ રજિસ્ટ્રેશન પણ કેન્સલ કરવું જોઈએ. એટલે મેડિકલ કાઉન્સિલે પણ પગલાં લેવા જોઈએ અને ગવર્મેન્ટે તો જેલમાં મોકલવા સુધીના પગલાં લેવા જોઈએ, તો જ આવા જે 2-4% તત્વો આવું કરે છે એ બંધ થાય. બીજી વાત છે કે એની પાસે જે મશીન છે એકદમ પોર્ટેબલ મશીન છે, જે એક બેગમાં લઈ અને ગમે ત્યાં લઈ જઈ શકાય. તો જે જગ્યાએ 10 થી 15 પેશન્ટ ભેગા થાય ત્યાં લિંગ પરીક્ષણ કરવા ડૉક્ટર જાય. મોબાઈલ મશીન છે હા એકદમ. તો આને માટે આ ડૉક્ટર સામે પોલીસ ફરિયાદ કરી અને રિમાન્ડ માગવામાં આવે, આ મશીન કેટલી જગ્યાએ ફર્યું છે, ક્યાંથી મશીન આવ્યું છે એ તપાસ થઈ શકે એવું લાગે છે. હવે જૂનું કેટલું થાય એ મને ખબર નથી કે એવી તપાસ થઈ શકે નહીં, પણ છતાંય આ લોકોએ હેલ્થ વિભાગે કંઈક એવો સ્ટ્રિક્ટ નિયમો રાખવા જોઈએ. એટલીસ્ટ દવાખાનામાં તો કેમેરા મુકાવવા જોઈએ કે જેથી એના કેમેરાના રેકોર્ડિંગ ઉપરથી તમને ખબર પડે કે કેટલું આ રીતનું ચાલે છે એમ, બરાબર. અને બહારમાં તો જઈને જે લોકો કરે એની ઉપર તો કોઈ કંટ્રોલ નથી, કારણ કે જ્યારે દવાખાનામાંય કંટ્રોલ નથી આ ટાઈપનો, તો બહાર જઈને કરે એનું તો અટકાવવા માટે કોઈ વિકલ્પ નથી. ચોક્કસ કહી શકાય જે રીતે લિંગ પરીક્ષણની વિઝિટરી ડૉક્ટર જે પોર્ટેબલ મશીન લઈને લિંગ પરીક્ષણ કરી આવે તે તો અટકાવવું અશક્ય છે, પરંતુ જે ક્લિનિકમાં ભાવનગર મહાનગરપાલિકાની હદમાં જે આવે છે અને જે મહાનગરપાલિકાના અધિકારીની 3 મહિને વિઝિટની જવાબદારી છે, તેવા સંજોગોમાં આ કઈ રીતે આશીર્વાદથી ચાલતું હોય, છેલ્લા 2 વર્ષથી રજિસ્ટ્રેશન બંધ થઈ ગયેલું ક્લિનિક ચાલતું હોય, એ ખરેખર એક દુઃખદ વાત છે અને એક શરમજનક છે ડૉક્ટર આલમ માટે અને અધિકારીઓ માટે. પ્રદીપ શુક્લ, વિટકોસ ન્યૂઝ, ભાવનગર.